ધુમાકા મારી રહ્યા છે। આ જે દ્રશ્યો છે તે હિતુ કનોડિયાના ઘરના દ્રશ્યો છે અને જે અભિનેતા હિતુ કનોડિયાના ઘરે લોકો હોળી રમવા આવ્યા છે અને અલગ અલગ કલરથી તેમને રંગી રહ્યા છે, આનંદ મોજ માણી રહ્યા છે। ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર કહી શકાય હિતુ કનોડિયા અને તે તંબોચી છે એ સોસાયટીના રહીશો સાથે હોળીની ઉજવણી કરી રહ્યા છે। આ જે દ્રશ્યો છે આપ સીધી રીતે અહીંયા જોઈ શકો છો કે જે પ્રકારે હોળીની ઉજવણી કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે મન મૂકીને એક સામાન્ય નાગરિકની જેમ હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે અને આ જે સીધા દ્રશ્યો છે એ જોઈ શકાય છે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારના આ દ્રશ્યો છે અને હોળીની સાચા અર્થમાં ઉજવણી છે એ ઉજવણી કરી રહ્યા છે। હિતુભાઈ, જે પ્રકારની ઉજવણી છે, ઉજવણી કેવી આવશે? ઉજવણી આવી છે, રંગાઈ ગયા રંગમાં ધૂળેટીના। આ જ છે મજા, આ જ છે વસ્તુ કે ભાઈ બધું ભૂલી જાઓ, બિંદાસ છે ને, જેને કલરોથી રમો, પાણીથી થોડુંક ઓછું રમો પણ ફૂલોથી રમો, બધું કરો, મજા કરો, ધમાલ કરો, બસ એન્જોય। બેન, ધૂળેટી કેવી તમારી? આ તમે જુઓ, અમારા ફ્રેન્ડ્સ, અમારા નેબર્સ અને એમ કહેવાય ને કે પાડોશી તમારો પહેલો સગો, એટલે અમે લોકો અમારા પાડોશી સાથે, આટલા બધા મિત્રો સાથે અમે લોકો હોળી ધૂળેટી મનાવી રહ્યા છીએ અને આ અમારા ફેવરેટ આંટી છે, આ આમની સાથે અમે લોકો મનાવી રહ્યા છીએ અમે લોકો અને જે એન્જોય કરી રહ્યા છીએ અમે લોકો। હા, બધા પોતપોતાની લાઈફમાં બિઝી છે અત્યારે, પણ વાર તહેવારે આવી રીતે ભેગા મળીને અને આવી રીતે આપણે સેલિબ્રેટ કરીએ, જેમ હોળીનો રંગબેરંગી કલરફુલ રંગોનો ઉત્સવ છે, એવી રીતે બધાનું જીવન રંગમય થઈ જાય। હિતુભાઈ, રંગમય ઉત્સવ છે, સ્વાભાવિક છે કે ગુજરાતી ચલચિત્રોમાં અનેક પિક્ચરો એ કર્યા છે, તો હોળીના ખાસ એની પર ગીત હોય કે એવું હોય, શું છે એવું? મારી ચુનરી કોરી રેદા કોરી, છાંટો છાંટો રે કેસરની પિચકારી। આ અમારું તાનારીરીનું ગીત હતું, મહેશ નરેશના સંગીતનું, 1976માં આવેલું આ પિક્ચર હતું, ના 70ની આસપાસનું આવેલું આ પિક્ચર હતું। યસ સર। ખાસ કરીને જોવા જઈએ તો રંગો અનેક છે, એક રાજકીય રંગ હમણાં છેલ્લા કેટલાક વખતથી તમારામાં ખૂટી રહ્યો છે, તો એને પૂરવા માટેનું શું? એમાં એવું છે ને કે અમે લોકો તો જો અત્યારે મેં થોડોક સ્ટે એટલે લીધો છે કારણ કે ઘણા બધા પિક્ચરો એવા હતા જે મારે પૂરા કરવા હતા, એટલે એ કર્યા પછી રાજકારણ તો અમારા માટે સેવાનું માધ્યમ છે, સેવા માટે અમે સદાય તત્પર છીએ। જ્યારે પણ એવું થશે ત્યારે પાછા સેવા કરીશું, એમાં શું છે। પિક્ચરોમાં નવા કયા પિક્ચરો? મારું ફાટીને સુપરહિટ જઈ રહ્યું છે, અત્યારે 7મું વીક ચાલુ થયું, કાલે રાત્રે અમે શોમાં ગયા હતા, શુક્રવાર 7મું વીક, અને આ હાઉસફુલ શો હિમાલય મોલમાં અહીંયા ત્યાં બધે હતો। આજે પણ જોરદાર કલેક્શન છે, એ પિક્ચરે 5-5.5 કરોડને પાર કરી લીધું છે સુપર કલેક્શન સાથે। હવે વર્ષ 2 એ મેં શૂટિંગ પૂરું કર્યું છે, હવે એ જૂન સુધીમાં રિલીઝ થશે। બેન, તમારું પિક્ચર કયું અને 5.5 કરોડ કીધા, એક તરફ 500 કરોડની હિન્દી પિક્ચરોની વાત આવતી હોય છે, તો ગુજરાતીમાં આટલું કેમ? આટલા બધા સ્ટેટ્સ હોય છે હિન્દી પાસે, આપણે તો ખાલી ગુજરાત હોય, મુંબઈ હોય, એટલે આપણું રાજ્ય નાનું છે, મહારાષ્ટ્ર ઇઝ હ્યુજ, અને એ ઉપરાંત છાવા પિક્ચર હોય, બધી હિન્દી ફિલ્મોની સામે અમારી ફિલ્મ ફાટીને ટક્કર લઈ રહી છે, એ જ બહુ મોટી વાત છે। પુષ્પા એક તરફ છાવા, અને એમાં ફાટીને ટક્કર લઈ રહી છે, એટલે આઈ એમ પ્રાઉડ ઓફ અવર ફિલ્મ ગુજરાતી સિનેમા। એટલે તમે લોકો પબ્લિક, તમે લોકો જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારી શકો છો, અમે તો સારું પીરસી દઈશું, તમે એને ઝીલી લો। ખાસ એક હટીને વાત ગુજરાતી પિક્ચરની વાત છે, ગુજરાતી ભાષાની વાત છે, ત્યારે મહારાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મરાઠી ફરજિયાત કરવાની એક વાત થઈ છે, તો ગુજરાત માટે તમે શું માનો છો, ગુજરાતી માટે? એ અમે લોકોએ સરકારની અંદર એક અરજી કરી જ છે કે સાહેબ અમને લોકોને પ્રાઇમ ટાઈમના શો મલ્ટીપ્લેક્સીસમાં આપો, એટલે અમારા પિક્ચરો એવા ટાઈમે 8, 9, 10 વાગ્યાના શોઝ મળે તો બધા લોકો એમાં ત્યાં જઈને શોઝ જોઈ શકે। બેન, હોળી માટે લોકોને, ગુજરાતની જનતા માટે શું સંદેશો તમારો?
હોળી માટે હું એટલો જ સંદેશો આપીશ કે બહુ મજા કરો, એન્જોય કરો, પણ પ્લે સેફ. સાવચેતી હંમેશા રાખવી જરૂરી છે. મજા ક્યારેક સજા ન બની જાય એનું ધ્યાન રાખજો. ચોક્કસ જે કનોડિયા પરિવાર છે એ કનોડિયા પરિવાર ક્યાંક ને ક્યાંક ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી રહ્યા છે. સાથે સાથે જોવા જઈએ તો હોળીની ઉજવણી છે મન મૂકીને તેઓ રમી પણ રહ્યા છે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.